હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર 8મું ચેપ્ટર રામ રાખે તેમ રહીએ જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો એમાં પહેલો પ્રશ્ન લઈએ, વાતચીત। ભજન એટલે શું? તો ભજ ધાતુ એટલે ભજવું પરથી ભજન શબ્દ થયો છે। જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે। ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે। ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય, અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય। બીજો પ્રશ્ન, તમને ગમતું ભજન કયું? તો મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ, તે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે। શકળ લોકમાં શહુને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાછ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે, મોહ માયા વ્યાપય નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, શકળ તીરથ તેના તનમાં રે, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે, ભણે ન સહ્યો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે, સર દરેક વિષયના વિડીયો લેક્ચર અમારે જોતા હોય તો વિડીયો લેક્ચર ક્યાંથી મળશે? હા, બહુ સરસ। બીજો પ્રશ્ન, સર આવી રીતે બધા વિડીયો લેક્ચર છે? ના ભાઈ, બધા વિડીયો લેક્ચરમાં તમને શિક્ષક સામે જોવા મળશે। સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે તો પ્રથમ પરીક્ષાના પેપર અમારે તૈયાર કરવા હોય તો ક્યાંથી મળશે? વાહ, આ બી એક મસ્તનો પ્રશ્ન છે। તો બધાનું નિરાકરણ છે આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે। દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, વિડીયો પીડીએફ, સ્વાધ્યાયન પોથીના વિડીયો પીડીએફ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો, મમ્મી અથવા પપ્પાના, સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ સુવિધા તમને 3 થી 12 ધોરણ સુધી પ્રાપ્ત છે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી તમને 12 ધોરણ સુધી ઉપયોગી છે, અને તમારા મિત્રો દોસ્તોને પણ સબસ્ક્રાઇબ કરાવો। ચલો, તમને ભજન સાંભળવા ગમે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આમ જો તો 8 પેજની સ્લાઇડ છે, જે આપણે બીજા પેજે પહોંચ્યા છીએ, બરાબર। તો મોટો બનશે એટલે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, અને મને ખબર પણ છે તમે એવી રીતે જ લખો છો। ભજન અને પ્રાર્થનામાં ફરક છે? તો કયો ફરક છે ભજન અને પ્રાર્થનામાં? બરાબર, તો એ પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। ચલો, કોઈ એક ભજનીક વિશે 2-3 વાક્યો કહો। તો વિદ્યાર્થી મિત્રો, અનેક ભજનીકો નજર સામે તરી આવે છે, એમાંથી અહીંયા હેમંત ચૌહાણ વિશે વાત કરી છે। તડકી છાંયડીનો શો અર્થ થાય છે? તો કે જીવનમાં સુખ દુઃખ, બરાબર, એને તડકી છાંયડી કહેવાય। ચલો, આ પાઠમાં તમે શિરોપુરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા છે, તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો, બરાબર। તો તમારે જવાબ લખવાનો છે, જેમ કે રોટલી શાક, દાળ ભાત, રાત દિવસ, એની જેમ ચડતી પડતી, દાણા પાણી, અન્ન જળ, આડોશ પાડોશ। ચલો, પહેરવું શબ્દ ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે, એને ધ્યાનમાં લઈ વા પ્રત્યય લગાડી
ની નીચેના ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો. લખવું, લખવા, સૂવું, સૂવા, ઓઢવું, ઓઢવા, જવું, જવા, બોલવું, બોલવા, દોડવું, દોડવા, જોવું, જોવા, ગાવું, ગાવા, તરવું, તરવા, ચાલવું, ચાલવા. અને હા, આ સોલ્યુશનની પીડીએફ પણ તમારે જોતી હોય તો અહીંયા પેડ કોર્સમાંથી તમને બધા સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી જશે. કોઈ દિન પહેરવા હીરના ચીરતો કોઈ દિન સાદા ફરીએ. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. તો નીચે આપેલા શબ્દ અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો. 32 પકવાન એટલે ખીચડી. કોઈ દિન ખાવા 32 પકવાન, કોઈ દિન ખીચડી ખાઈએ. કોટ ને પાટલું ધોતી. કોઈ દિન પહેરવા કોટ ને પાટલું તો કોઈ દિન ધોતીની મોજ માણીએ. ફૂલોની સેજ કાંટા. કોઈ દિન માણવા ફૂલોની સેજ, કોઈ દિન ચાલવા કાંટાની કીડી. સ્વેટર ને ટોપી કામળી. કોક દિન ઠંડીમાં સ્વેટર ને ટોપી તો કોક દિન ઠંડીમાં કામળી ઓઢીએ. ચમચમતી મોજડી સ્લીપર. કોઈ દિન પગે ચમચમતી મોજડી, કોક દિન સ્લીપર મનગમતી રોજની. ચલો, પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય એટલે કે નોકર, ચાકર એટલે નોકર, તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે. ફકરો તમારે વાંચવાનો છે અને પ્રશ્નના ઉત્તર તમારી ભાષામાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરો તમે વાંચી લીધો. ચલો, હવે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. આ ઉપરાંત તેમાં પદો હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે તેના પદો. આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા. મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય. કઈ રીતે? તો હા, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય. તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા. ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો એમ લખ્યું છે. આમ લખવાનું કારણ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. બરાબર, ચાલો. મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો? 15મી સદીમાં. માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. તો વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકશો. ચાલો, સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. તો અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો. જીવનમાં તડકી છાંયડી. તો તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે. કાયમ રાત દિવસ. રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું. વર્ષો વર્ષ સુકાળ દુકાળ. સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા કરવાનું જ છે. ઘડી ઘડી ટાઢ તડકો. ટાઢ તડકો ઘડી ઘડી વારા ફરતી બદલાયા કરે છે. જીવનનો માર્ગ ખાડા ટેકરા. તો જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરા વાળો હોય છે. ચલો, નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરથી લખો. કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. ખાદીના, રેશમના કે સૂતરના? તો કે રેશમના. કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે. તો કે મિષ્ટાન. કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે એટલે કે પ્રાસાદમાં. તકિયાને અઢીને બેસવાની મજા પડે એટલે કે ટેકો લઈને બેસવાની મજા પડે. અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે પ્રશ્ન લખો. રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઉદ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. તો રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે? મીરાબાઈ ઉદ્ધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે? મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે. તો મીના ક્યાં અચૂક જાય છે? મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે? દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. તો દીના આજે કેમ ભૂખી રહેવાની છે? દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે? કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને ગિરધર કહેવાય છે.
તો કૃષ્ણને ગિરધર કેમ કહેવામાં આવે છે? કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવામાં આવે છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો કે ઉદાહરણ છે એ ઉદાહરણ મુજબ શબ્દોનો તમારે અર્થ લખવાનો છે અને તમારે શું કરવાનું છે? તો કે વાક્ય પ્રયોગ કરવાનો છે. સુગંધ સારી વાસ, દુર્ગંધ ખરાબ વાસ. ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે. ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. સજ્જન દુર્જન, સજ્જન એટલે ખાનદાન કે સદાચારી માણસ, દુર્જન એટલે કેવો માણસ? ખરાબ માણસ. સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી ને દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે. ત્યાર પછી સ્વપ્ન, ઊંઘમાં ભાસતો દેખાવ, જેને શું કહેવાય? સ્વપ્ન કહેવાય. દુઃસ્વપ્ન ખરાબ સ્વપ્ન, ઊંઘમાં ભાસતો ડરામણો દેખાવ. બરાબર? તો આ રીતે આપણે કહી શકીએ. તો ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે. નાના ભાઈએ મોટા ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેવી છે. સુકાળ દુકાળ, સારા પાકનો સમય, દુકાળ એટલે અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય. આ વર્ષે સારો વરસાદ થતા દેશ માટે સુકાળ આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. સદગુણ દુર્ગુણ, સારો ગુણ ખરાબ ગુણ. બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ છે. મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે, તે વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. સબળ એટલે બળવાન, દુર્બળ એટલે કમજોર દુબળું. મારો પિતરાય ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે. મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું. તમારે તમામ પ્રશ્ન પેપરની પીડીએફ જોતી હોય કે પછી સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય કે પછી અન્ય વિષયના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેડ કોર્સમાં કે અન્ય કોઈ મેનુમાં તમે જઈને મેળવી શકશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.